હવે અગાઉના લેક્ચરમાં આપણે જે જોયું છે એ હતું 2 ડાયમેન્શનલ ટ્રાન્સલેશન, જેની અંદર આપણે લાઇન AB હતી એ લાઇન ABને એક્સ અને વાયની દિશામાં 2 યુનિટ અને 1 યુનિટ આપણે શું કર્યું હતું, એનું ટ્રાન્સલેશન કર્યું હતું અને નવી લાઇન આપણને A' B' મળી હતી. ઓકે, હવે 2 ડાયમેન્શનલ સ્કેલિંગની વાત કરીએ તો scaling of n is used to enlarge or reduce its size of element. ઓકે, તો સ્કેલિંગ એટલે શું કે કોઈ પણ ઓબ્જેક્ટની સાઇઝમાં વધારો કરવો અથવા એની સાઇઝમાં ઘટાડો કરવો. સ્કેલિંગ ઇઝ યુઝ ટુ ચેન્જ ધ સાઇઝ ઓફ એલિમેન્ટ. ઓકે, then by the scaling we can changes the size in x and y direction. ઓકે, તો કોઈ પણ ઓબ્જેક્ટનું આપણે જ્યારે સ્કેલિંગ કરશું તો એ સ્કેલિંગ એની એક્સ અને વાય ડિરેક્શન બંનેમાં કરવામાં આવે છે. There are 2 types of scaling, uniform scaling and differential scaling. હવે યુનિફોર્મ સ્કેલિંગ અને ડિફરન્શિયલ સ્કેલિંગ એટલે શું? યુનિફોર્મ સ્કેલિંગ એટલે એક્સ અને વાયની દિશામાં જે યુનિટ છે એ કેવા હશે? સેમ હશે. ધારો કે એક્સની દિશામાં 1 યુનિટ અને વાયની દિશામાં પણ 1 યુનિટ. ઓકે, એક્સની દિશામાં 2 યુનિટ, વાયની દિશામાં 2 યુનિટ, એક્સની દિશામાં 3 યુનિટ, વાયની દિશામાં 3 યુનિટ. તો આ જે સ્કેલિંગનું જે યુનિટ છે એક્સ અને વાયની દિશામાં એ કેવા કહેવાય? યુનિફોર્મ કહેવાય છે. ઓકે, અને ડિફરન્શિયલ એટલે એક્સની દિશામાં 2 યુનિટ હોય અને વાયની દિશામાં 3 અથવા કોઈ પણ નંબર હશે. તો એ જે છે 2, 3 એને કહેવાય ડિફરન્શિયલ સ્કેલિંગ. ઓકે, then next, scaling alter the size of object is scaled by multiplying the coordinate x of y each vertex is by the scaling factor s suffix x and s suffix y. એનો અર્થ એવો થાય છે કે જ્યારે પણ કોઈ ઓબ્જેક્ટની તમે સ્કેલિંગ કરો છો તો સ્કેલિંગ કરો એટલે એનું મલ્ટિપ્લિકેશન કરવું પડે. મલ્ટિપ્લિકેશન કોનું? તો જે તમને એક્સ અને વાયના જે કોર્ડિનેટ આપેલા છે એ કોર્ડિનેટનું સ્કેલિંગ ફેક્ટર સાથે એનું મલ્ટિપ્લિકેશન કરવું છે. ઓકે, સિમ્પલ આપણે વાત કરીએ તો ટ્રાન્સલેશનની આપણે શું કર્યું? એડિશન કર્યું, એટલે સરવાળો કર્યો. જ્યારે સ્કેલિંગની અંદર સ્કેલિંગ ફેક્ટરનો કોર્ડિનેટ સાથે મલ્ટિપ્લિકેશન આવશે. એટલે એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એક્સ ઇન્ટુ સ્કેલિંગ ફેક્ટર and y dash is equal to y into scaling factor. ઓકે, તો આપણું ઇક્વેશન થશે x dash y dash is equal to x y into s, જ્યાં s છે સ્કેલિંગ મેટ્રિક્સ, જેને s is equal to m0 અથવા 0n વડે દર્શાવાય છે, જ્યાં m એટલે એક્સ ડાયરેક્શનની અંદર એક્સ એક્સિસના યામ અને એન એટલે વાય એક્સિસના યામ. ઓકે, હવે આ જે સ્કેલિંગ છે એ સ્કેલિંગને હવે આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. સેમ એક્ઝામ્પલ છે. A line AB having n coordinate capital A 2, 2 and capital B 3, 5. So scale line twice. It means twice એટલે યુનિફોર્મ. ઓકે, બંને એક્સ અને વાય ડિરેક્શનમાં 2 યુનિટ, ટ્વાઇસ એટલે 2 યુનિટ, એટલે યુનિફોર્મ સ્કેલિંગ કહેવાશે એને. ઓકે, તો કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ, જેના માટે આપણું સૂત્ર છે સ્કેલિંગનું એક્સ ડેશ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ઇન્ટુ એસ, જ્યાં કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ 2, 2
and capital B is equal to 3,5. तो આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે x ડેશ y ડેશ ઇઝ ઇક્વલ ટુ x y ઇન્ટુ s. હવે અહીંયા એસની વેલ્યુ કઈ મૂકવાની? તો s ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે સો કોલ ધ લાઇન ટ્વાઇસ. એનો મતલબ કે એક્સની અંદર 2 ડિરેક્શન 2 યુનિટ અને વાય દિશામાં પણ 2 યુનિટ. આ પ્રમાણે આપણને વેલ્યુ મળશે, જ્યાં એમ બરાબર 2 અને એન બરાબર પણ 2 વેલ્યુ મળશે. ઓકે, તો આપણે ઇક્વેશન છે એની અંદર કિંમત મૂકી એક્સ ડેશ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ 2,2 3,5 ઇન્ટુ એસની વેલ્યુ મળશે આપણને 2,0 0,2. ઓકે, તો હવે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો મલ્ટિપ્લિકેશન એટલે રો અને કોલમ, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ. ઓકે, તો અહીંયા તો આપણે ગણતરી કરીએ તો 2,2 2 ઇન્ટુ 2 એટલે 4, 2 ઇન્ટુ 0 2 ઇન્ટુ 2 એટલે 4. ઓકે, then 2 into 0 plus 0. Next 2 into 0 0 plus 2 into 2 4. નેક્સ્ટ હવે આની વાળી છે 3 into 2 6 પ્લસ 5 into 0 0. 3 into 0 0 plus 5 into 2 10. ઓકે, તો આપણને જે મેટ્રિક્સ મળશે એ મેટ્રિક્સ હશે આપણી. ઓકે, તો હવે જે આપણને મેટ્રિક્સ મળશે એ મેટ્રિક્સ આપણી કઈ હશે? 4 plus 0 એટલે 4, 0 plus 4 એટલે 4, 6 plus 0 એટલે 6 અને 0 plus 10 એટલે 10. તો આ જે નવો મેટ્રિક્સ મળ્યું છે એને કહેવાય સ્કેલિંગ મેટ્રિક્સ. ઓકે, તો એ દર્શાવે છે કે તમે જૂના યામની અંદર 2 યુનિટ એક્સ દિશામાં અને 2 યુનિટ વાય દિશામાં શું કર્યું છે? મલ્ટિપ્લિકેશન કર્યું છે. ઓકે, તો જૂની જે લાઈન હતી આપણી એ બી તે આ રીતના છે 2,2 અને 3,5. હવે 2,2 એની અંદર આપણે એક્સ દિશામાં અને વાય દિશામાં 2 યુનિટને મલ્ટીપ્લાય કરવાનું છે. એટલે 2 એક્સ દિશામાં 2 અને વાય દિશામાં પણ 2 યુનિટને તમે મલ્ટિપ્લિકેશન કરશો. તો જૂના યામની અંદર તમે મલ્ટિપ્લિકેશન કરશો 2 into 2 4 and 2 into 2 4 એક્સ દિશામાં અને વાય દિશામાં કમ્પ્લીટ. દેન બી પોઈન્ટ આગળ જોઈએ તો 3 into 2 6 and 5 into 2 10. ઓકે, તો એ બંનેને આપણે જ્યારે જોઈન કરશું ત્યારે આપણને નવી લાઈન મળશે. એ નવી લાઈન એટલે આપણી એ ડેશ બી ડેશની લાઈન. ઓકે, તો આ રીતે આપણે જે છે એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો આ હતો એક્ઝામ્પલ આપણો સ્કેલિંગનો. ઓકે, ને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એક્ઝામ્પલ
રોટેશનનું અને એની થિયરી પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.